હમણાં દેશી વાનગીને નવી રીતે બનાવીને ખાવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એમાં પણ કાઠિયાવાડી વાનગીને નવી રીતે બનાવીને ખાવાનો ખૂબ જ ક્રેઝ વધી ગયો છે. તો આજે હું લઈને આવી છું લીલા કાંદાને એક નવા જ રૂપમાં, અને એ પણ ચીઝની સાથે. તો આ વાનગી છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ લીલી ડુંગળી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ચાલો ફટાફટથી જોઈ લઈએ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ લીલી ડુંગળીની રેસીપી કેવી રીતે બને છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ લીલી ડુંગળી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: લીલા કાંદા, કોથમીર, ટામેટા, કિચન કિંગ મસાલો, હળદર પાવડર, આદુ લસણની પેસ્ટ, જીરું, લાલ મરચા પાવડર, મીઠું, ધાણા જીરા પાવડર, લિક્વિડ ચીઝ અને ચીઝ. સૌથી પહેલા લીલા કાંદાનો ઉપરનો સફેદ ભાગ કાપી નાખશું. આ રીતે એક પછી એક બધા કાંદાની ઉપરની લેસ કાઢી નાખશું. લેસ કાઢ્યા પછી બધા કાંદાને બારીક કાપી નાખશું. કાંદાને કાપ્યા પછી પાણીથી બરાબર ધોઈ નાખશું. એવી જ રીતે લીલા કાંદાને પણ બારીક બારીક કાપીને પાણીથી ધોઈ નાખશું. લીલા કાંદાની જેમ કોથમીરને પણ બારીક કાપી દેશું. નેક્સ્ટ સ્ટેપમાં ટામેટાની પ્યુરી કરી દેશું, એટલે કે ટામેટાને વાટી દેશું. ટામેટાની પ્યુરી વાટીને રેડી છે. લીલા કાંદાનો લીલો ભાગ ધોઈને તૈયાર, સફેદ ભાગ ધોઈને તૈયાર, કોથમીર ધોઈને તૈયાર અને પ્યુરી પણ તૈયાર. તો હવે તૈયારી કરીશું ચીઝ લીલી ડુંગળી બનાવવાની. નેક્સ્ટ સ્ટેપમાં એક પેન લઈ થોડું તેલ નાખી ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયા પછી જીરું નાખી જીરુંને સાતળવા દેશું. નેક્સ્ટ સ્ટેપમાં આદુ લસણની પેસ્ટ નાખી એને સાતળવા દેશું. જીરું અને આદુ લસણ સાતળાઈ ગયા પછી લીલા કાંદાનો સફેદ ભાગ નાખી સાતળવા દેશું. લીલા કાંદાનો સફેદ ભાગ સાતળાઈ ગયા પછી ટામેટાની પ્યુરી નાખી ચડવા દેશું.
ટામેટાની પ્યુરી ચડી ગઈ છે તો હવે ટાઈમ થયો મસાલા નાખવાનો. હળદર, લાલ મરચા પાવડર, ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખી બધું હલાવી દેશું. બધા મસાલા મિક્સ થઈ ગયા પછી અડધી વાટકી પાણી નાખી દેશું. પાણી નાખીને હલાવ્યા પછી ગ્રેવીને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને થવા દેશું. ગ્રેવી ચડીને રેડી છે તો હવે એમાં લીલા કાંદા અને કોથમીર નાખીને ફરી થવા દેશું. ગ્રેવી બરાબર ઉકળી રહી છે તો હવે એમાં 2 ચમચી લિક્વિડ ચીઝ નાખીશું. પછી ફરી હલાવી દેશું. ચીઝ નાખ્યા પછી ફરી 1 મિનિટ માટે ઢાંકીને થવા દેશું. લિક્વિડ ચીઝ નાખીને ગ્રેવી તૈયાર છે. હવે ઉપરથી ચીઝ છીણીને નાખી દેશું. ચીઝ છીણીને નાખ્યા પછી ફરી એકવાર હલાવી દેશું. ત્યાર પછી ઉપરથી ચીઝના ટુકડા નાખી લીલી ડુંગળીને ફરી હલાવી દેશું. તો તૈયાર છે ચીઝ લીલી ડુંગળી. તો હવે ચીઝ લીલી ડુંગળીને એક બાઉલમાં કાઢી લેશું. તો હવે ટાઈમ થયો સર્વિંગનો. ચીઝ લીલી ડુંગળીની ઉપર ચીઝ છીણીને ગાર્નિશ કરી દેશું. તો તૈયાર છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝથી લબાલબ ચીઝ લીલી ડુંગળી અને સાથે છે ઘીથી લબાલબ બાજરીનો રોટલો અને છાશ. આ ગરમા ગરમ ચીઝ લીલી ડુંગળીને ઘીવાળા બાજરીના રોટલા અને છાશ સાથે ખાવાની મજા જ કઈ અલગ છે. તો આવી દેશી સ્ટાઇલની રેસીપીને નવા રૂપમાં જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.